ગુજરાતના વાતાવરણમાં અચાનક જ્યારે પલટો આવ્યો છે, વાત કરીએ તો અત્યારે અમે આવી પહોંચ્યા છે બોટાદ ખાતેના ફેદરા ચોકડી પાસે કે જ્યાં આગળ અત્યારે જે વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે જેને લઈને અત્યારે વાવાઝોડું જે ફૂંકાયું છે, ખૂબ જ અત્યારે જે ગતિ છે પવનની તે અત્યારે વધારે દેખાઈ રહી છે અને ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે। ખાસ કરીને વાત કરીએ કે આણંદની અંદર પણ અત્યારે એ પરિસ્થિતિ છે, સમગ્ર ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક કેટલીક જગ્યા પર વરસાદ પણ વરસ્યો હોય તેવા અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે જે ફેદરા ચોકડીથી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફૂલ ગતિ અત્યારે જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ખાસ મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી, છેલ્લા 48 કલાક સુધી હવામાનની અંદર પલટો આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું। આ દ્રશ્ય છે અત્યારે ફેદરા ચોકડી ખાતેના કે જ્યાં આગળ જે પવનની ગતિ છે તે અત્યારે વધારે દેખાઈ રહી છે। આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે અનેક શહેરોની અંદર પણ ક્યાંક વાવાઝોડાને લઈને લોકો અત્યારે એક અચાનકમાં અત્યારે અચરજમાં મુકાયા છે। ખાસ મહત્વની વાત એ છે કે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પણ વરસ્યો છે, તો જે કહેવાય છે કે જે ઝાડ જે હતા કે અમુક કેટલીક જગ્યા પર ઝાડ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે, તો કેટલીક વિસ્તારોની અંદર વીજળી છે તે ડૂલ થવાની પણ ઘટનાઓ સામે આવી છે। અત્યારે અમે અર્બન ગુજરાતના લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ। અર્બન ગુજરાત અત્યારે પહોંચ્યું છે ફેદરા ચોકડી ખાતે કે જ્યાં આગળ અમે રસ્તામાંથી પસાર થયા ત્યારે અચાનક હવામાનની અંદર પલટો આવ્યો છે અને અત્યારે જે પવનની જે ગતિ છે તે અત્યારે વધારે જોવા મળી રહી છે અને કહેવાય છે કે ગુજરાતના અનેક શહેરોની અંદર પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો આપને પણ અમે કહીએ છીએ કે જો આપના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર જો પલટો આવ્યો અને વાવાઝોડાની અસર હોય તો પણ આપ ઘરમાં સુરક્ષિત રહેજો। અમે પણ આપની ચિંતા કરીએ છીએ ને એટલા માટે જ કહીએ છીએ કે તમે પણ સુરક્ષિત રહેજો। સાથે જ કહેવાય છે કે ગુજરાતના અનેક જગ્યા ઉપર અત્યારે કહેવાય છે વિસ્તારોની અંદર હવામાનને જે પલટો આવવાને લઈને ક્યાંક વરસાદ પણ વરસ્યો છે, સાથે જ હવામાનની અંદર પણ ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે। બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અમે સતત આપને સમાચારોથી અવરિત રાખીશું અને સતત સમાચારોથી અપડેટ રાખીશું। અને હા, અમારી પાસે બ્રેકિંગ ન્યૂઝ નહીં પણ ઓથેન્ટિક ન્યૂઝ હશે, એટલા માટે જ અર્બન ગુજરાતને ફોલો કરતા રહેજો। બસ મારી સાથે જોડાઈ રહેજો। કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મુના નિંગુ, અર્બન ગુજરાત।